હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, જેમાં સામાન્ય દિવસો કરતાં આ દિવસોમાં રોગચાળાનું પ્રમાણ વધી જતું હોય છે. હાલ અમદાવાદમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુ, મેલેરિયા સહિત વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે. જેમાં અમદાવાદ સોલા સિવિલમાં આ અઠવાડિયે ડેન્ગ્યુ અને મેલેરિયાના કુલ 1500થી પણ વધુ કેસ નોંધાયા છે. સોલા સિવિલમાં નોંધાયેલ કેસોમાં ડેન્ગ્યુના 716 શંકાસ્પદ કેસો પૈકી 174 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મેલેરિયાના 821 શંકાસ્પદ કેસો પૈકી 16 કેસ પોઝિટિવ આવ્યા છે. આ સાથે વાયરલ ઇન્ફેક્શનના 1763 જેટલા કેસ નોંધાયા છે, જ્યારે ઓપીડી અને આઈપીડીના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ઓપીડીના 9418 કેસ, આઈપીડીના 1359 કેસ, મેજર ઓટીના 121 અને માઇનોર ઓટીના 192 કેસ નોંધાયા છે. સોલા સિવિલમાં ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં ઓપીડીના 9418 દર્દીઓ નોંધાયેલા તથા દાખલ દર્દીઓ 1359 નોંધાયેલા તથા જુદા જુદા રોગની વાત કરીએ ડિસીઝની તો ડેન્ગ્યુના 716 સેમ્પલ હોસ્પિટલમાં લેવામાં આવેલા, એમાં 174 દર્દીના રિપોર્ટ પોઝિટિવ જોવા મળેલા તથા મેલેરિયાના 821 દર્દીઓના સેમ્પલ લેવામાં આવેલા, એમાં 16 દર્દીના કેસ પોઝિટિવ જોવા મળેલા. ચિકનગુનિયાના 33 કેસના સેમ્પલ લેવામાં આવેલા, 9 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ જોવા મળેલા તથા ડાયરિયાના 17 કેસ અને વાયરલ ઇન્ફેક્શનના 1763 દર્દી ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં નોંધાયેલા. ડેન્ગ્યુ મેલેરિયાના કેસીસ અમારે મચ્છર કરડવા થતા હોય છે, તો ઘરની આજુબાજુ ઘરમાં સ્વચ્છતા રાખવી જોઈએ, આખી બાયવાળા કપડાં પહેરવા જોઈએ અને જો વધુ પડતો તાવ આવતો હોય, ચક્કર આવતા હોય તો નજીકના સરકારી દવાખાને બતાવી અને ડૉક્ટરની તપાસ રિપોર્ટ કરાવી અને સારવાર લેવી જોઈએ, જેથી કરીને આપણે બચી શકીએ. આસપાસના એરિયામાં પાણી જમા થતું હોય તો એમાં ઓઇલ નાખવું જોઈએ, કોરા હોય તો, અને પોતાના ઘરમાં મચ્છર ના ઉત્પન્ન થાય તો મચ્છરના ને ઓલ આઉટ વગેરે જે પણ ઉપકરણો આવતા હોય તેનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આપણે મચ્છર કરવાથી બચી શકીએ. છેલ્લા અઠવાડિયાની ગંભીર 5% કેસીસ થોડા ચોમાસુના ઋતુના કારણે કેસીસ ડેન્ગ્યુના વધેલા છે અમારી હોસ્પિટલમાં. ચોમાસામાં વધતી બીમારીને અટકાવવા માટે ઘરની આસપાસ ભરાતા વરસાદના પાણીનો અને કચરાનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. માખી અને મચ્છરનો ઉપદ્રવ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે, તેમજ રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. આ સાથે ગરમ પદાર્થો જેવા કે ઉકાળો, લીંબુ હળદરવાળું પાણી, સૂપ વગેરેનું સેવન કરવાથી આપણી ઇમ્યુનિટીમાં પણ વધારો થાય છે.